લખપત તાલુકાના વિદ્યાર્થીઓ માટે મુઠિયાથી વર્માનગર સુધી એસટી સેવા શરૂ કરવામાં આવી છે। મુઠિયા જૂથ ગ્રામ પંચાયતના બુદ્ધા ગોધાતળ, નેરન, બાલાપર, મુઠિયા, કાટિયા ગામના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસ જીએમડીસી CSR હેઠળ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે। આ બસ 40 વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે। આ પ્રસંગે નરેડી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં લખપત તાલુકા પંચાયત પ્રમુખ, પ્રતિનિધિ, CSR GMDC કચ્છ મેનેજર, પાંધરો GMDCના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે લીલી ઝંડી આપીને એસટીની સેવા શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે VI દેસાઈએ GMDC દ્વારા CSR હેઠળ ચાલતી સેવાઓ માટે માહિતી આપી હતી અને આરોગ્ય, પાણી તેમજ શિક્ષણ માટે કાયમી સેવા મળશે તેવી ખાતરી આપી હતી। CSRના મેનેજર માણેકે સ્કૂલ બસની ફાળવણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ બસની ગામડાઓમાં ખૂબ જ જરૂર હતી અને હેડ ઓફિસથી મંજૂરી મળી અને બસ ચાલુ થતાં બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો। ગામના આગેવાન GMDCનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ અમારી માંગ રાજ્ય સરકારને પણ ઘણા સમયથી હતી, પણ અમારા ગામડાઓના લોકો છેલ્લા 20 વર્ષોથી બસ જોવા મળી નથી, પણ GMDC દ્વારા શિક્ષણ માટે બસ ચાલુ કરી છે, તે ખૂબ આનંદની વાત છે। ઉપસ્થિત રહેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। અમારી મોડિયા જૂથ ગ્રામ પંચાયતના 6 ગામ દ્વારા હું વચનસિંહ કુંપસિંહ સોડા ગામ કાટિયા આભાર માનું છું કે GMDC દ્વારા અમને જે સ્કૂલ માટે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસ ફાળવવામાં આવી છે એનો હું આભાર માનું છું। અમારા ધારાસભ્ય, પ્રમુખ સાહેબ, સરપંચ સાહેબ એમ તમામ પંચાયતના આગેવાનો, અડોશ પડોશના ગામોના આગેવાનો એમ GMDC પરિવાર દ્વારા જો બી અમને સુવિધા મળી છે એના માટે અમે એનો આભાર માનું છું। થઈ રહી છે।